સીતાજીનો સંવાદ. રામજી અને સીતાજીનો સંવાદ તથા કૌશલ્યા રામજી અને સીતાજીનો સંવાદ અત્યંત મહત્વપૂર્ણ છે. ત્રણ વિભૂતિઓ અલગ અલગ છે, ત્રણેયના સ્થાન અલગ અલગ છે, ત્રણેયની ભૂમિકા અલગ અલગ છે, પણ ત્રણ પાત્રો એમની સંપૂર્ણ ભૂમિકામાં છે, પરિપૂર્ણ અવસ્થામાં છે. કૌશલ્યાજી પરિપૂર્ણ અવસ્થામાં છે, સીતાજી પરિપૂર્ણ અવસ્થામાં છે, રામજી પરિપૂર્ણ અવસ્થામાં છે. આ સંવાદને વિગતવાર જોવાનું છે. ભારતીય સંસ્કૃતિનું જે મૌલિક તત્વદર્શન એમાં સ્પષ્ટપણે પ્રગટ થાય છે. રામાયણમાં સ્ત્રીનું શ્રેષ્ઠતમ મૂલ્યાંકન છે. રામાયણની સ્ત્રીને જેવી મૂલવી છે એવી આધુનિક મનોવિજ્ઞાને મૂલવી નથી, આધુનિક ક્રાંતિકારીઓ મૂલવી નથી, આધુનિક સામાજિક વિકાસની વાત કરનારાઓ મૂલવી નથી, અને આધુનિક સ્વતંત્રતાના પુરસ્કર્તાઓ પણ મૂલવી નથી. સ્ત્રીનું મૂલ્યાંકન રામાયણે જેવું કર્યું છે એવું થયું નથી. એ મૂલ્યાંકન અદ્વિતીય છે અને અપૂર્વ છે. રામાયણની સ્ત્રી દાસી નથી, રામાયણની સ્ત્રી પરાધીન નથી, રામાયણની સ્ત્રી રોતડ નથી, રામાયણની સ્ત્રી બળાપા કરતી સ્ત્રી નથી, રામાયણની સ્ત્રી લાચાર નથી, રામાયણની સ્ત્રી પરતંત્ર નથી, રામાયણની સ્ત્રી પીડિત નથી, રામાયણની સ્ત્રી બેડીઓમાં જકડાયેલી ગુલામ એવી સ્ત્રી નથી. એ સ્ત્રી પૂર્ણ સ્વતંત્ર છે. પણ સાથે સાથે પૂર્ણ સ્ત્રીનું પ્રાગટ્ય સ્ત્રીમાં થયું છે. સ્ત્રીનું સ્વતંત્ર હોવું એક વાત છે, અને સ્વતંત્ર સ્ત્રીમાં પૂર્ણ સ્ત્રીત્વનું પ્રાગટ્ય થવું આ બિલકુલ જુદી વાત છે. પૂર્ણ સ્ત્રીત્વના પ્રાગટ્ય વિનાની સ્વતંત્રતા માત્ર સ્વચ્છંદતા છે. પૂર્ણ સ્ત્રીત્વના પ્રાગટ્યની સાથે પ્રગટ થતી સ્વતંત્રતા એ સ્ત્રીની મૌલિકતા છે. આ સ્ત્રીનું મૂલ્ય છે. અને રામાયણની સ્ત્રી એ શ્રેષ્ઠતમ સ્ત્રી સીતાજી છે. અમારી તમામ સંસ્કૃતિના આદર્શો અમે સીતાજીમાં ગોઠવી દીધા છે. અમે સીતાજીને બરાબર જોઈ લઈએ, સમજી લઈએ, પારખી લઈએ તો ભારતીય સંસ્કૃતિનું સ્ત્રીનું મૂલ્યાંકન સ્પષ્ટ થઈ જશે. એમાં સ્ત્રીત્વના તમામ ભાવો પ્રગટ થયા છે. તમને કેટલા યાદ રહે સવાલ છે, પણ સ્ત્રીત્વના તમામ ભાવોમાં સ્ત્રીના પોતાના જીવનમાં સંવાદિતા, એના જીવનમાં સંગતિ, એના જીવનમાં હાર્મની, એના જીવનમાં લયબદ્ધતા એ સ્ત્રીત્વનું મુખ્ય અંગ છે. ગમે તેવી સિતાર હોય, રવિશંકરના હાથમાં જો હોય તો આનંદ મળે, અને અડબંગના હાથમાં જો હોય તો માથાનો દુખાવો થાય. ગમે તેવો સંગીતનો ઓર્કેસ્ટ્રા હોય, પણ તાલબદ્ધતા જો હોય તો મહેફિલ જામે, અને તાલબદ્ધતા જો ન હોય તો અંદરમાં મૂંઝવણ થાય અને દ્વંદ્વ થાય. સ્ત્રી એ છે કે જેના જીવનમાં તાલબદ્ધતા છે, જેના જીવનમાં સંવાદિતા છે. એનું કારણ સ્ત્રીને જાણે ત્યાં સાંધવાનું કામ કરવાનું છે. આનો અર્થ એવો ન કરશો કે પુરુષને માત્ર વેતરવાનું કામ કરવાનું છે. પુરુષે કાતર બનવાનું છે ને સ્ત્રીએ સોય બનવાની છે, વ્યાખ્યા ખોટી છે. મોટા ભાગે પુરુષ અહંકાર પ્રધાન હોવાના કારણે એ વેતર્યા વગર રહેતો નથી,
અને સ્ત્રી સમર્પણની પ્રતિમા હોવાના કારણે સાંધ્યા વગર રહેતી. બાપ દીકરાને સાંધનાર સ્ત્રી છે. પતિ અને પત્નીના જીવનને સાંધનાર સ્ત્રી છે. ઉન્માર્ગે ગયેલા પુરુષને સન્માર્ગે લાવનાર સ્ત્રી છે. ભાઈ ભાઈના જીવનમાં સ્નેહની સર્વાણી વેવડાવનાર સ્ત્રી છે. સાસુ અને બહુ વચ્ચે સંગતિ સાધનાર સ્ત્રી છે. આ જો સ્ત્રી પાસે મૂડી નહીં હોય, સંવાદિતાની, લયબદ્ધતાની, હાર્મનીની જો મૂડી નહીં હોય, કોઈ કુટુંબ સુખી નહીં હોય, કોઈ સમાજ સુખી નહીં હોય, કોઈ રાષ્ટ્ર સુખી નહીં હોય. રામાયણને એમ કહેવું છે કે સ્ત્રીમાં સંવાદિતા જોઈએ, સ્ત્રીમાં સંગતિ જોઈએ. સ્ત્રી જન્મે છે ક્યાંક, જીવે છે ક્યાંક, ઉછરે છે ક્યાંક, પરણીને ક્યાંક જાય છે. બંને કુટુંબ વચ્ચે સેતુ બને છે. એ સંગતિ લાવે છે. એ સંગતિ લાવે છે. સંગતિનું મુખ્ય પાત્ર સ્ત્રી છે. પતિ પત્નીના જીવનમાં પણ ગમે તેટલા સંપત્તિના ઢગલા વચ્ચે બેઠા હશે, પણ જો જીવનમાં સંગતિ નહીં હોય તો જીવનનો આહ્લાદ પ્રગટ નહીં થાય. તો એક વાત, રામાયણની સ્ત્રી એ સંવાદિતાથી ભરેલી સ્ત્રી છે. રામાયણની સ્ત્રી એ સંગતિથી ભરેલી સ્ત્રી છે. રામાયણની સ્ત્રી એ હાર્મની જાળવનાર છે. રામાયણની સ્ત્રીમાં લયબદ્ધતા છે, એક સંગીત છે, એક નૃત્ય છે, એક આહ્લાદ છે. વાલ્મીકીજી એમ કહે છે કે રામાયણની સ્ત્રી સ્નેહની પ્રચંડ મૂર્તિ છે. સ્નેહ જોવો હોય તો સીતાજીમાં જુઓ, સ્નેહ જોવો હોય તો કૌશલ્યામાં જુઓ, સ્નેહ જોવો હોય તો સુમિત્રાજીમાં જુઓ. સ્નેહની મૂર્તિ છે. રામાયણની સ્ત્રી સૌજન્યતાની મૂર્તિ છે. એટલી બધી નમ્રતા, એટલી બધી સૌજન્યતા. તો સ્નેહ, સૌજન્ય, સદાચાર અને સમર્પણ ભાવની પરાકાષ્ઠા જેનામાં દેખાય છે એને રામાયણ સ્ત્રી કહે છે. આટલું પૂરું નથી. રામાયણને એક મહત્વની વાત કરવી છે કે આ બધાની સાથે એ સ્ત્રીનો શ્રેષ્ઠતમ અલંકાર, નાકની નથણી નહીં, કાનના કુંડળ નહીં, હાથના કંકણ નહીં, ને પગના ઝાંઝર પણ નહીં, અને ગળાનો હાર પણ, એ સ્ત્રીનો શણગાર નથી. સ્ત્રીનો ખરેખરો અનમોલ શણગાર એનું શીલ છે, એનો સદાચાર છે. સ્ત્રીના શરીર ઉપર જરિયાણ વસ્ત્રો નહીં હોય તો ચાલશે. સ્ત્રીના શરીરના માથાના વાળ ફેશનેબલ ઓળવાયેલા નહીં હોય તો ચાલશે. એના શરીર ઉપર ઘરેના લદાયેલા નહીં હોય તો ચાલશે, પણ શીલ નહીં હોય તો નહીં. રામાયણને એમ કહેવું છે. રામાયણ સ્ત્રી શીલની મૂર્તિ છે, સદાચારની મૂર્તિ છે. રામાયણને એમ પણ કેવું છે કે રામાયણની સ્ત્રી સેવાની મૂર્તિ છે. એને નિરંતર જીવનમાં સેવા કરે. સીતાજી કહેવાના છે, સીતાજી કૌશલ્યાજીને કહેવાના છે, આપ તો મને આજ્ઞા આપો છો, મારા પતિ મને સાથે લઈ જાય છે, પણ જતી વખતે મારા હૃદયમાં અગર વેદના થતી હોય તો વેદનાનું કારણ હું અયોધ્યાને છોડું છું એ નથી. વેદનાનું કારણ મને વનવાસમાં જવું પડે છે તે નથી. વેદનાનું કારણ ઉઘાડે પગે ચાલવું પડશે એનું નથી. વેદનાનું કારણ ફળાહાર પર ચાલવું પડશે એનું નથી. વેદનાનું કારણ તો એ છે, માતાજી મને તમારી સેવા નથી મળી. કઈ વહુ સાસુની સેવા કરવા તૈયાર છે? કાઢો એને ઘરમાંથી અને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો. જાત આ ભલા જાય અહીંથી. રામાયણની સ્ત્રી એ પુત્ર વધુ સાસુને ભલા માનતી નથી. હું તમારી સેવા નથી કરીશ, મારે તમારી સેવા કરવી જોઈએ, પણ માં તમે શું કરો? અને સામે કૌશલ્યાજી એમ કહે છે કે બેટા, તો મારી સેવા માટે ચિંતા ન કર, તારું કર્તવ્ય તું અદા કરી રહી છો, રામના પગલે પગલે ચાલુ, એમાં તારા જીવનનો શણગાર. એ કૌશલ્યાજી.
બંનેને ઓળખો. રામાયણની સ્ત્રી સેવાની મૂર્તિ છે, એ નમ્રતાની મૂર્તિ છે, એ ત્યાગની મૂર્તિ છે, એ માધુર્યની મૂર્તિ છે, એ મીઠાશથી ભરેલી છે, હસમુખાપણું એનો અલંકાર છે, શીલ એનો શણગાર છે, ધીરજ એનું આંતરિક બળ છે, તપ એના જીવનની પ્રતિજ્ઞા છે, તિતિક્ષા એના જીવનની સમૃદ્ધિ છે, ઉદારતા એના જીવનનો સ્વભાવ છે, અને સહિષ્ણુતા એના જીવનનો મંત્ર છે, સંયમ એ એના જીવનની આકૃતિ છે, અને નિષ્ઠા અને કર્તવ્ય પાલન એ એના જીવનનું વ્રત છે. ખબર નહીં તમને કેટલું આમાંથી યાદ રહેશે. અને છેલ્લી વાત, રામાયણની સ્ત્રી એ સદાય પ્રસન્ન રહેનારી સ્ત્રી છે, સદાય પ્રસન્ન, હર હાલત में खुश, हर हालत में खुश, कोई पण हालत હોય. હમણાં જ બેને ભજન ગાયું, ભજનમાં સાર આવી ગયો. કભી શેનશાહ और કભી ફકીર, ક્યારે સરસના ભોજન અને ક્યારે સૂકા રોટલા, બસ સદાય પ્રસન્નતા. પ્લેઝિંગ મૂડ શબ્દ બોલવો બહુ સહેલો છે, પણ સદાય પ્રસન્નતા જાળવવી એ જીવનની અદભુત કળા છે. પ્રકરણનો પ્રારંભ કરતા પહેલા, કથાનો પ્રારંભ કરતા પહેલા ફેર યાદ કરાવું, કૌશલ્યાજી અને સીતાજીનો સંવાદ, સીતાજી અને રામજીનો સંવાદ, કૌશલ્યા સીતાજી અને રામજીનો સંવાદ અદભુત છે. એ સંવાદનો પ્રારંભ કરતા પહેલા કૌશલ્યાની થોડીક ચર્ચા બાકી છે, એ પૂરી કરવાની છે. એ ચર્ચાનો પ્રારંભ કરતા પહેલા વાલ્મીકી રામાયણમાં ભગવાન રામની સ્તુતિ કરી. આહુતસ્યાભિષેકાય વિસૃષ્ટસ્ય વનાય ચ ન મયા લક્ષિતસ્તસ્ય સ્વલ્પોપ્યાકાર વિભ્રમ નહિ તત ભવિતા રાષ્ટ્રમ યત્ર રામો ન ભૂપતિ તદ્વનમ ભવિતા રાષ્ટ્રમ યત્ર રામો નિવત્સ્યતિ. આ છું કે મધુર શ્લોકો બીજા નહીં મારે. વાલ્મીકી જેમ કહે છે કે આહુતસ્ય અભિષેકાય, રાજ્યાભિષેક માટે જેમને સન્માનપૂર્વક બોલાવવામાં આવ્યા, બહુમાનપૂર્વક બોલાવવામાં આવ્યા, આદરપૂર્વક બોલાવવામાં આવ્યા, અને ત્યાર પછી વનાય ચ વિસૃષ્ટ, વનમાં જવાની જેમને આજ્ઞા કરવામાં આવી. વાલ્મીકીજી કહે છે આવું હોવા છતાં ન મયા લક્ષિતસ્તસ્ય સ્વલ્પોપી આકાર વિભ્રમ, મેં રામજીના મોઢા પર સ્વલ્પ પણ એમની મુખની આકૃતિમાં ફેરફાર થયો હોય એવું મને જોવા નથી મળ્યું. ઓહો, આ રામજી છે, સેજ પણ ફેરફાર નહીં. આ દાળમાં મીઠું ઓછું પડ્યું હોય તો ઘર માથે કરે, એટલે ખાઈ લઈને છાણો માણો બધું છે અંદર, ચપટી મીઠું છે, માં તારું ગયું શું? પ્રેમથી ખાઈ લે, ઘરવાળી પ્રેમથી રસોઈ કરી છે, બાકી બધું છે, ચપટી મીઠું ઊંચું છે, મન મનાવી લે. ના, વાટકી પછાડ, થાળીએ પછાડ, પોતે પછડાય અને ઓલીને પછાડ. આ સંસાર છે કે ભવાઈ છે? ન મયા લક્ષિતસ્તસ્ય, મેં એમના મોઢા પર ક્યારે પણ આકાર બદલાઈ ગયેલો હોય એવું મને જોવા નથી મળ્યું. માટે વાલ્મીકીજી કહે છે ન તત ભવિતા રાષ્ટ્રમ, રામ વગર રામ રાજ્ય હોય નહીં, કદી ન હોય. રામ હોય તો રામ રાજ્ય હોય, પહેલા રામ પછી રામ રાજ્ય. પણ એ રામ એ રઘુપતિ રામ, સુખરામ નહીં. ભ્રમ ન થાય તમારો. તમને એમ થાય અમારી પાસે પણ સુખરામ રામ તો છે જ નહીં, પણ સુખરામને કેન્સલ કરો, સુખરામ નહીં, રઘુપતિ રામ. આ રઘુપતિ રામ વગર રામ રાજ્ય ન હોય. રામ રાજ્યની વાતો છેલ્લા 100 વર્ષથી હિન્દુસ્તાનમાં ચાલે છે. રાવણ રાજ્ય કરતા પૂરું રાજ્ય થઈ રહ્યું છે.
રામ રાજ્ય સારું હશે, એના કરતા બુરુડા જે થઈ રહ્યું છે, રામ નથી. રાજ્ય તો છે પણ રામ નથી. નહિતા ભવિતા રાષ્ટ્રમ. વાલ્મીકીએ હજારો વર્ષ પહેલા રામાયણ લખી છે, હજારો વર્ષ પહેલા. તે વખતે આ વાલ્મીકી બોલ્યો છે અમારો નહિતા ભવિતા રાષ્ટ્રમ. ક્યારે પણ રામ રાજ્ય નહીં હોઈ શકે, અરે રાષ્ટ્ર જ ન હોઈ શકે રામ વગર. યત્ર રામો ન ભૂપતિ. જ્યાં રામ રાજા નથી. અને બીજી વાત તદ્વનમ ભવિતા રાષ્ટ્રમ. અરે વન હોય ને, વન હોય તો પણ રામ રાજ્ય હોઈ શકે છે. અગર રામ હોય તો, રામ હોય તો વન પણ રામ રાજ્ય. રામ ન હોય તો મોટું રાષ્ટ્ર પણ રામ રાજ્ય નહીં. નાના છોકરાઓ શેરીઓમાં જેમ લડે એ તો સારું લડે છે, એ માઇક તો ફેંકતા નથી. એવા વખતે રામ રાજ્ય ના આવે. માટે વાલ્મીકી જેમ કહે છે કે અમે એટલા માટે કૌશલ્યાજીના સંવાદને યાદ કરીએ છીએ. રામજી કૌશલ્યાજી પાસે વનવાસ જવાના માટે આજ્ઞા માંગવા આવ્યા. ઘણી ઘટનાઓ ઘટી છે, આખે ઘટનાઓનું વર્ણન કરવું છે. એમને માતાજીના ચરણોમાં નિવેદન કર્યું છે. પિતાજીએ ભરતને અયોધ્યાનું રાજ્ય આપ્યું છે માં, અને મને મારા પિતાજીએ મારા પર પ્રસન્ન થઈને મને વનનું રાજ્ય આપ્યું. આ શબ્દો કવિના શબ્દો નથી, રામચંદ્રજીના શબ્દો છે. દંડકારણ્યમાં 14 વર્ષ માટે મારે જવાનું છે માં, મને આજ્ઞા આપો. અને કૌશલ્યાજી આ વાતમાં સમજી શકતા નથી, પણ વનમાં જવાનું છે અને 14 વર્ષ માટે વનમાં જવાનું છે. એ સાંભળતા જ કૌશલ્યાજી શોકાતુર અને પૂછે છે. ગઈકાલે એક વાત મેં કરી, ઉર્મિલા માટે કાવ્ય લખ્યું છે, પણ મારા સ્મૃતિ દોષથી મેં એમ કહ્યું હતું કે પ્રેમચંદજીએ લખ્યું છે, પણ વાત એવી નથી. એના લખનાર મૈથિલી શરણ ગુપ્ત છે. મૈથિલી શરણ ગુપ્ત એમને ઉર્મિલાનું કાવ્ય લખ્યું છે, પ્રેમચંદજીએ નહીં. આ મારી સ્મૃતિ દોષ મેં તમારા સામે પ્રગટ કર્યો. એ ઉર્મિલાનું પાત્ર તો અદ્ભુત છે. અને તે વખતે કૌશલ્યાજી વિચાર કરે છે કે 14 વર્ષનો વનવાસ મારા રામ. સવાર થતાને સાથે જેનું મોઢું જોયા વગર મને ચાલતું નથી, જેનું મોઢું જોયા વગર મારા દિલમાં ઉર્મી આવતી નથી, એ મારા રામનું મુખ દર્શન 14 વર્ષ નહીં થાય. અને હું મહેલમાં અને મારો રામ વનમાં. 14 વર્ષનો વિયોગ, પુત્રનું મુખ જોવા નહીં મળે, કેમ જીવી શકાશે? હૃદયમાં કેટલો વિષાદ છે, તુલસીજી કહે છે કહી શકાય એવો નથી. એક ઉપમા આપી એમણે. સિંહની ગર્જના સાંભળીને હરિની જેમ આકુળ વ્યાકુળ થઈ જાય છે, એ પ્રમાણે આ વાત સાંભળીને કૌશલ્યાજી આકુળ વ્યાકુળ થઈ ગયા. આંખોમાં પાણી વસ્યા, આંસુ વહી આવ્યા છે. શરીર થરથર થરથર કાંપવા લાગ્યું છે, જાણે માછલીને પાણીમાંથી બહાર કાઢ્યું હોય એવી અવસ્થા એમની થઈ છે. પણ થોડાક જ ટાઈમમાં એમને મન પર કાબુ મેળવી જોયું. એમને ગંભીર પરિસ્થિતિ છે. ધરી ધીરજ સુત વદન નિહારી, ગદગદ વચન કહત મહતારી. ધીરજ રાખીને અને વહાલા રામનું મુખ જોઈને ગદગદ વચન માતાજી બોલી રહ્યા છે.
तात पिता ही तुम प्राण पियारे, देख मुदित नित चरित्र तुम्हारे। अरे मारा राम, તમે તો તમારા પિતાને બહુ જ વાલા છો, અને તમારું ચરિત્ર સાંભળીને તમારા પિતા કેટલા પ્રસન્ન થાય છે. રાજ્ય આપવાના માટે એમને બહુ મહેનત કરીને સારો દિવસ જોવડાવ્યો, સારું મુહૂર્ત વશિષ્ઠજી પાસે કઢાવ્યું. એવો કયો અપરાધ થયો છે કે તમને એમને વનવાસમાં જવાની આજ્ઞા કરી? એનું કારણ બેટા મારે જાણવું છે. મારે ચર્ચા નથી કરવી, મારે લડવું નથી, પણ મારે કારણ જાણવું છું. માં છું. મને એટલી ખબર ન પડે કે મારા રામને એના પિતા વનવાસમાં જયારે મોકલે છે, એવો તો શું મારા રામનો અપરાધ થયો છે? મારે માત્ર જાણવું છે બેટા. રામજી મૌન છે. રામજીની સાથે એમના મુખ્યમંત્રી સુમંત્રનો પુત્ર આવ્યો છે. સુમંત્રનો પુત્ર, સુમંતનો પુત્ર, મંત્રનો પુત્ર રામજીની સાથે છે. અને રામજી શાન કરીને રૂખ બતાવે છે કે વાત કરો. રામજી પોતે વાત કરતા નથી. એટલા માટે વાત રામજી કરતા નથી કે આટલી વાત કરવામાં પણ કઈ કઈની એક પણ શબ્દમાં નિંદા થાય તો ન ચાલે. આપણે પેટ ભરીને નિંદા કરીએ છીએ. એક પણ અક્ષર નિંદાત્મક બોલાય તો ન ચાલે. હું નહીં મારા મોડેથી કહું. રામજી પોતાના મુખેથી વરદાનની વાત કરતા નથી. સુમંત્રના પુત્ર કૌશલ્યાજી પાસે વરદાનની વાત કરે છે. વરદાનની વાતમાં સુમંત્ર કશું ઉમેરતા નથી. મરી મસાલા નાખીને વઘાર કરીને વાત કરતા નથી. જેવી છે તેવી વાત આ સુમંતના પુત્ર માતાજીને કરે છે. અને રામચંદ્રજી એ વાતમાં એક પણ શબ્દ વચમાં બોલતા નથી અને વધારો કરતા. અને આ વાત સાંભળીને કૌશલ્યાજીને જે દશા થઈ છે, તુલસીદાસજી કહે છે એને વર્ણવવા માટે મારા પાસે શબ્દો નથી. હવે કૌશલ્યાજી કહે છે કે હું રામને રાખી શકતી નથી, અને તમે વનમાં જાઓ એવી આજ્ઞા પણ આપી શકતી નથી. હું રામને રાખી શકતી નથી અને તમે વનમાં જાઓ એ પ્રમાણે મારા મોઢાથી હું કહી શકતી નથી. બંને પ્રકારથી હૃદયમાં ભારે સંતાપ થાય છે. અરે આ વિધાતાની ચાલ બહુ વાંકી ચૂકી હોય છે. તુલસીદાસજીએ કહ્યું છે, બહુ મજાનું ઉદાહરણ આપ્યું છે. લખમાં ગયા તા શરદ પૂર્ણિમાનો ચંદ્રમા, લખાઈ ગયું રાહુ. આ ઉત્તમ ઉપમા. લખવા ગયા તા શરદ પૂર્ણિમાને ચંદ્રમા, લખાઈ ગયું રાહુ. કરવું તો શું અને થયું તો શું? એક બાજુમાં ધર્મ છે કર્તવ્ય પાલનનો, અને બીજી બાજુમાં વાત્સલ્યનો ભાવ છે માતાના હૃદય. બુદ્ધિ ઘેરાઈ ગઈ છે. બુદ્ધિ ઘેરાઈ ગઈ છે. નિર્ણય લઈ શકાતો નથી. સાપે છચુંદર ગળ્યો હોય એવી અવસ્થા થાય છે. પણ તે વખતે કઈ કઈ વિવેક બુદ્ધિપૂર્વક વિચાર કરે છે કે પુત્રને રાખું છું તો મારો ધર્મ જાય છે, અને ભાઈઓ વચ્ચે વિરોધ થાય છે. જો રહેવાનું કહું છું રામજીને, તમારો ધર્મ ચાલ્યો જાય છે અને ભાઈઓ વચ્ચે વિરોધ થાય છે. અને વનમાં જવાનું કહું છું તો ભવિષ્યમાં જે દુઃખો પડવાના છે એ હું સહન કરી શકું તેમ નથી, હું જોઈ શકું તેમ નથી. એવી મૂંઝવણ સીતા કૌશલ્યાજીને થઈ. પણ તરત જ કૌશલ્યાજીને પોતાનો પાતિવ્રત્ય ધર્મ યાદ આવે. પતિએ આજ્ઞા કરી છે પુત્રને
પતિ આજ્ઞા કરી છે પુત્રને, એ આજ્ઞા વચ્ચે આવવાનો અધિકાર મને નથી. અને હું દશરથજીને મૂકીને રામજી સાથે જઈ શકું તેમ પણ મારે જવું જોઈએ, મારો ભાવ છે. કૌશલ્યાજી કહેવાના છે, દીકરા તું જા, મને સાથે લઈ. હું મારા પગે ચાલીશ, તારો ટેકો નહીં લઉં, વનમાં ઉઘાડે પગે ચાલીશ, ખાવા નહીં મળે ભૂખી પડી રહીશ, પણ તારું મોઢું તો મને જોવા મળશે ને બેટા. કૌશલ્યજી કહેતા નથી, કારણ પુત્ર પ્રત્યેની ફરજ કરતા પતિ પ્રત્યેની ફરજ શ્રેષ્ઠ છે. અને એમના મનમાં રામ અને ભરત બંને પુત્રો સમાન છે. સરળ સ્વભાવ રામ મહતારી, બોલી વચન ધરી ધીરજ ભારી. સરળ સ્વભાવથી ભરેલા કૌશલ્યાજી બહુ ધીરજથી વચન કરી રહ્યા છે. બેટા, તુલસીદાસજી આના પર ટીકા કરી છે. બેટા, તને માતા અને પિતાની આજ્ઞા પ્રાપ્ત થઈ હોય, શબ્દ સાંભળજો, તને માતાની અને પિતાની આજ્ઞા પ્રાપ્ત થઈ હોય તો એ આજ્ઞાને શિરોધાર્ય કરવી એ સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ ધર્મ છે. પણ તુલસીદાસજી શંકા ઉભી કરે છે, એ કૌશલ્યાજી આજ્ઞા તો આપી નથી, પછી માતાની અને પિતાની આજ્ઞા શિરોધાર્ય કરવી, આવું કૌશલ્યાજી કેમ કહી રહ્યા છે? કૌશલ્યાજી એમ કહે છે કે કઈ કઈ આજ્ઞા કરી છે, કઈ કઈની આજ્ઞા એ કૌશલ્યાની આજ્ઞા બરાબર સમજાય છે. કઈ કઈની આજ્ઞા એ કૌશલ્યાની આજ્ઞા બરાબર છે. અને કઈ કઈ આજ્ઞા કરી હોય અને મારા પતિ દશરથ મહારાજાએ આજ્ઞા જો કરી હોય તો મને વચમાં ના કહેવાનો અધિકાર નથી. આ એના હૃદયની ઉદારતા છે, આ એના હૃદયની સૌજન્યતા છે. રાજ્ય આપવાને બદલે તમને વનવાસ આપ્યો બેટા, હવે મને એનું સેજ પણ દુઃખ નથી. ક્ષણભરમાં સેજ પણ દુઃખ નથી, મને સેજ પણ દુઃખ નથી, કારણ મને આનંદ થયો. ધર્મોમાં સર્વશ્રેષ્ઠ ધર્મ માતા પિતાની આજ્ઞાનું પાલન, એનો ધર્મ તમે જીવનમાં કરી રહ્યા છો એ જાણીને મને બહુ આનંદ થયો. પણ રામજી, તમારા વિના ભરતજીને બહુ ક્લેશ થશે, હું જાણું છું ભરત. અને તમારા વિના આ અયોધ્યાની પ્રજાને બહુ ક્લેશ થશે. મને કહેવા દે રામ, આ અયોધ્યા અભાગી છે અને આ વન બહુ ભાગ્યશાળી છે. ઓહો, આ અયોધ્યા અભાગી છે અને વન બહુ ભાગ્યશાળી છે. અયોધ્યાએ તમારો ત્યાગ કર્યો બેટા, અને વને તમને આમંત્રણ આપ્યું. વન બહુ ભાગ્યશાળી છે, તમારા પગલા ત્યાં પડશે. અયોધ્યા કમનસીબ છે, અયોધ્યા અભાગી છે. પણ બેટા, તે જ નિર્ણય કર્યો છે, એ નિર્ણયમાં મને વિઘ્ન કરવું નથી. તમે સૌને પ્રિય છો, સૌના પ્રાણ છો, સૌના હૃદયના સમ્રાટ છો, અને હું વનમાં જઉં છું એ વચન માં હોવાના નાતે દીકરા હું સાંભળી શકતો નથી. બેટા, હું તને વિનંતી કરું છું, તું તો જ્ઞાની છે, તું તો જ્ઞાની છે, તું તો પરમ વૈરાગ્યથી ભરેલો છે. તું આ મહેલની બહાર પગ મૂકીશ નહીં. તારામાં આસક્તિ નથી, મૂર્છા નથી, મમત્વ નથી, મારાપણું નથી, લોભ નથી, મોહ નથી. રામ, હું તને જાણું છું અને તું મને ભૂલી જઈશ. બેટા, તું તારી માતાને ન ભૂલ, તું તારી માતાને ન ભૂલ, હું ભૂલી જઈશ. વનવાસના કષ્ટો વચ્ચે પણ તું ભૂલી જઈશ. અને માટે હું વિનંતી કરું છું કે તું જે વનમાં જવાનો છે
એ વનના બધા દેવતાઓ, તારા તમામ પિતરો વનમાં તારી નિરંતર રક્ષા કરે, જેવી રક્ષા આ આંખની પાપણો આંખની કરે. ઉપમા સમજાય? આંખની પાપણો જેમ આંખની રક્ષા કરે છે, એમ વનના બધા દેવતાઓ તમારી રક્ષા કરે. અને તમારા વનવાસની અવધિ એ જલ છે, અને તમારું કુટુંબ એ માછલી છે. આજે તમે જઈ રહ્યા છો તો જે હાલત પાણી વગરની માછલીની થાય, એવી હાલત અમારી બધાની થવાની છે. એવો ઉપાય કરજો રામજી કે જીવતા જીવતા પણ હું તમારા દર્શન કરી શકું, તમને ફેર જોઈ શકું. તમારા સેવકો, તમારા પરિવારના માણસો અને નગરના પ્રજાજનો આજે તો અનાથ થઈ ગયા છે. એમનો નાથ ચાલ્યો જાય, એમનો માલિક ચાલ્યો જાય. નાથ વગરની અયોધ્યા થઈ. ભલે ભરત રહ્યા, ભલે લક્ષ્મણ રહ્યા, આ પ્રજાનો નાથ ચાલ્યો જાય. આજે જાણે અમારા પુણ્યના ફળ પૂરા થઈ ગયા. કઠિન કાળ અમારા વિપરીત થઈ ગયો. કેટલો વિલાપ કરીએ બેટા, હવે આંખમાંથી આંસુ ખૂટી ગયા છે. અને આવું કહીને તુલસીજી કહે છે કે રામના ચરણોમાં કૌશલ્યાજી ઢળી વંદન કરે છે. એવો શબ્દ નથી વાપર્યો, એ અવિવેક થાય. રામના ચરણોમાં ઢળી આંખમાંથી અશ્રુધારા ચાલી જાય. હૃદયમાં ભયંકર સંતાપ છવાઈ ગયો છે. એ સમય જે વર્ણન કર્યું છે વિલાપનું, તુલસીદાસજી કહે છે મારી લેખણીમાં તાકાત નથી. વાલ્મીકી જ કહે છે કે મારી લેખણીમાં તાકાત નથી. એકનાથજી કહે છે મારી લેખણીમાં તાકાત નથી. જોઈને રામચંદ્રજી ગદગદ થઈ ગયા છે. એમના હૃદયમાં કેટલી વેદના હશે. આ રામના હૃદયમાં દશરથને રડતા મૂક્યા, કૌશલ્યા બેસુદાવસ્થામાં, સીતાજી હવે આવવાના છે, અને એ બધા વચ્ચે આ રામ હસતો હસતો નીકળી શકે. આ કલ્પના કઈ રીતે આવે છે? આ રામને ઓળખો. આ રામ આવી અવસ્થામાં રામ પ્રસન્નતાપૂર્વક જવા. હમણાં શ્લોક જોઈ ગયા, મોઢા પરના વિકાર બદલાતા નથી, મોઢા પરનો આકાર બદલાતો નથી. આવા રામ ખૂબ ખૂબ વિલાપ કર્યા પછી રામચંદ્રજી બંને હાથથી માતાજીને ઉભા કરે. ઉભા કરીને રામજી કહે છે કે માં, કોઈ સિંહણનો પુત્ર વનમાં જતો હોય તો સિંહણ ક્યારે પણ આકુળ વ્યાકુળ બનતી નથી. એમ તું તો સિંહણ જેવી છો, તારો પુત્ર વનમાં જઈ રહ્યો છે તો આકુળ વ્યાકુળ શેની બને? વચનમાં થોડી કડવાશ તો છે, અદભુત વચન. જેમ પુત્ર વનમાં જાય અને સિંહણ વ્યાકુળ બનતી નથી, એમ તારે વ્યાકુળ બનવાનું ન હોય. માં, તું વ્યાકુળ બનીશ, તું જાણે છે. તું વ્યાકુળ બનીશ, મારા પિતાને શું હાલત થશે? એમનો કોણ સાચવશે? કઈ કઈથી શાંતિ નહીં મળે. કોઈ કથામાં કહ્યું છે કે દશરથ મહારાજાએ કહ્યું છે મને અહીંથી ઉઠાવી લો અને મને હાલ નાલ કૌશલ્યાના મહેલમાં દે. કોઈ કથામાં કહ્યું છે. આ કઈનો પડછાયો મારા પર પડવો ન જોઈએ, અને હું મરી જાઉં તો મારા શરીરને કઈએ આડવું નહીં જોઈએ. કોઈ કથામાં એવું કહ્યું છે. આટલી વેદના જેમના હૃદયમાં ભરી છે, માં, એ મારા પિતાના આંખના આંસુ કોણ લૂછશે? મારા પિતાના હૃદયને સાંત્વન તારા વગર કોણ આપશે? એમના દિલની મુલાયમ મલમ પટ્ટો કોણ કરશે? માં,
તું વ્યાકુળ થઈ જઈશ તો કેમ ચાલશે? તું વિભળ બને તો કેમ ચાલશે? ભરતનું શું થશે? લક્ષ્મણનું શું થશે? સીતાજીનું શું થશે? મારા વિયોગમાં અયોધ્યાની પ્રજાનું શું થશે? મારા ગયા પછી માં કૌશલ્યામાં તું જ એકમાત્ર આધાર. તું આવી હિંમત હારી બેસે છે. તુલસીદાસજી કહે છે કે રામબાન શબ્દો સાંભળતાની સાથે કૌશલ્યજી બેઠા થાય. કૌશલ્યજી બેઠા થાય અને કૌશલ્યજી કહે છે કે બેટા તું પુરુષ છો, તું પુરુષ છો, હું સ્ત્રી છું, એમાં હું માં છું, વાત્સલ્યથી ભરેલી છું, એમાં હું કૌશલ્ય છું. તને નહીં ખબર પડે કે મારા હૃદયમાં શું વલોણું થાય છે. તત્વજ્ઞાનની વાત તો મને પણ ખબર પડે છે બેટા. હું સ્ત્રી છું. સ્ત્રીના હૃદયની વેદના કદાચ કોઈ સ્ત્રી જાણે. સ્ત્રીના હૃદયની વેદના કદાચ જ્ઞાની પુરુષ જાણે. વાલ્મીકી રામાયણમાં લખ્યું છે કે કૌશલ્યાજી ઉભા થાય છે, મંત્રેલું માદળિયું લઈ આવે છે, રામજીને બાંધી. વનની ઔષધિઓ લઈ આવે છે, એને રક્ષા પોટલી બનાવે છે, ગળામાં પહેરાવે છે. બેટા આ તો વન છે. દેવો હોય, દાનવો હોય, રાક્ષસો હોય, તારું રક્ષણ કોણ કરશે? તે વખત તારી પાસે કોણ હોય તો રક્ષણ કરે? તારું તું એકલો જવાનું છું. માથા પર હાથ ફેરવે છે, કપાળમાં ચાંદલો કરે છે, ચોખા ચોડે છે, ગોળની આંગળી લાવે છે, રામજીનું મોઢું મીઠું કરાવે છે. બેટા તારી યાત્રા સફળ થાય અને પિતાના વચનનું પાલન થાવ. હવે તો અમારી ચિંતા ન કરતો બેટા. અમારા જીવનમાં બલિદાન થઈ નહીં જીવી શકીએ અમે. અમારા જીવનમાં બલિદાન નહીં. તારા વિના જીવવું શું? રક્ષા પોટલી આપીને વન દેવતાને કૌશલ્યાજી પ્રાર્થના કરે છે કે મારો દીકરો વનમાં આવી રહ્યો છે, એકલો છે, સાથે કોઈ નથી. હે વન દેવતાઓ એનું રક્ષણ કરજો. આ ઘટના ઘટી રહી છે. ખબર નથી અયોધ્યાના રાજમહેલમાં શું થઈ રહ્યું હશે. રામજીની હાલત, કૌશલ્યાજીની હાલત કેવી થઈ હશે કહી શકાય એવી નથી. રામજી જતા જતા એક છેલ્લી વાત કરે છે. હે માતા, અદ્ભુત વાત, અદ્ભુત વાત. આ વાતનો ઉલ્લેખ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજે કર્યો છે. હે માતા, જેવો હું તમારો પુત્ર છું, જેવો હું તમારો પુત્ર છું, તેવો ભરત પણ તમારો પુત્ર છે. જતા 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 રામજી દરેકના દિલની સ્વચ્છતા કરતા જાય છે. કોઈના હૃદયમાં કઈ કટુતા ન રહે, વૈર ન રહે, વૈમનસ્ય ન રહે, દ્વેષ ભાવ ન રહે, વેર ઝેર ન રહે, ક્લેશ ને કંકાસ ન રહે. પોતાની પ્રતિજ્ઞા સત્ય કરવાના માટે મારા પિતાએ ભરતજીને રાજ્ય આપ્યું. પણ માં મને એમ લાગે છે કઈ કઈ 14 વર્ષનો વનવાસ મારા માટે ન માગે, કઈ ન માગે.
પણ મને એમ લાગે છે હું આવ્યો હોઉં તો ભરત રાજ્ય ન લે. સમજાય છે કઈ? હું જો આવ્યો હોઉં તો ભરત રાજ્ય ન લે. એટલા માટે મારે વનમાં જવું જ યોગ્ય. હું જો વનમાં જવું તો ભરત રાજ્ય લે. ભરત જો રાજ્ય લે તો દશરથ મહારાજાના વચનનું પાલન થાય. વચનનું પાલન જો થાય તો કૈકેયીજીનું વરદાન પાછું અપાય. થાપણ ઓળખવી ન પડે એવું પવિત્ર કામ મારા પિતા કરી શકશે. ભરત તરફ જોજો. વિશેષ પ્રસાદવાળી દ્રષ્ટિથી ભરત તરફ જોજો. ભરત બહુ ભોળો છે. ભરત બહુ સરળ છે. અરે ભરત તો પ્રેમનો સાગર છે. ભરત જો ભાઈ દુનિયામાં થયો નથી અને થવાનો નથી. માં જ્યારે સાંભળશે ભરત કે રામજી નથી, ભરત જીવી નહીં શકે માં. અને મને એમ લાગે છે કે કઈ પાસે ભરત જશે નહીં તે વખતે તારો ખોળો ભરતને સમાવનારો થશે. તારો ખોળો ભરતને ઠરવાની જગ્યા માં તારો ખોળો. માં દશરથને ઠરવાની જગ્યા તું, ભરતને ઠરવાની જગ્યા તું, સીતાજીને ઠરવાની જગ્યા તું, આ સુમંત મંત્રને ઠરવાની જગ્યા તું, અયોધ્યાની પ્રજાને ઠરવાની જગ્યા. શું થશે તારા વગર? મારા વિયોગથી તમે કદી પણ કાયર ન થશો માં. હું યાદ આવીશ તમને. કાયર ન થશો. આવી વાત રામચંદ્રજીએ કરી છે. રામચંદ્રજી ઉભા છે, કૌશલ્યજી ઉભા છે. વાલ્મીકી એમ કહે છે કે રામચંદ્રજીને કેવો પુરુષ કહેવો, બહુ મૂંઝવણની વાત છે. પણ આવી ઘટના બનવા છતાં રામચંદ્રજીના હૃદયમાં નિરાકુરતા હોય એ અત્યંત આશ્ચર્યની વાત. સમાચાર તે સમય સુની સિંહ ઉઠી આકુલાઈ. સીતાજીનો સંવાદનો પ્રારંભ થાય છે. આમ તો ઘડિયાળની મર્યાદા છે ને, તો સંવાદ પૂરો થાય ત્યારે જ ઉઠવા જેવું છે, પણ ઘડિયાળની મર્યાદા છે. સમાચાર તે સમય સુનિશ્ચિય ઉઠી આકુલાઈ. આ સમાચાર સીતાજીએ સાંભળ્યા છે. સાંભળે તો ખરા જ. આખી અયોધ્યામાં ખબર પડી છે, સીતાજીને ખબર ન પડે. અને સીતાજી સખીઓથી ઘેરાયેલા છે, અલંકારો કાઢ્યા છે. સુમંત મંત્રીએ કહ્યું છે કોષાધ્યક્ષને, કોષાધ્યક્ષ ભંડારી ટ્રેઝરર એને કહ્યું છે કોષાધ્યક્ષજી, અયોધ્યાના રાષ્ટ્રની તમામ સંપત્તિ સીતાજીના ચરણોમાં આજે ઠાલો. સીતાજી મહારાણી બનવાના. અયોધ્યાના રાજ્યનો તમામ વૈભવ સીતાજીના ચરણોમાં થાય. એમણે જે પહેરવું એ પહેરે. એમની સખીઓ છે, અલંકારોની પસંદગી થઈ રહી છે, એમને શણગારવામાં આવી રહ્યા છે. બ્યુટી પાર્લરમાં નહીં, સખીઓ શણગારે છે. હજારો સાડીઓ છે, હજારો વસ્ત્રો છે, હજારો અલંકારો છે, હજારો ફૂલોની માળા છે, હજારો વસ્ત્રો છે. વશિષ્ઠજી એમ કહે છે કે મારી સીતા પુત્ર વધુ, મારી દીકરી, હું આજે એને સોનાના સિંહાસને બેસેલી જોઈશ, અભિષેક થતો જોઈશ. એમ વશિષ્ઠજી કહેવડાવ્યું છે. અલંકારો પરિધાનની ચર્ચા ચાલી રહી છે. સીતાજીએ 16 શણગાર પહેર્યા છે. અદ્વિતીય સૌંદર્યવંતી આ નારી, ધરતી ઉપર એના જેવું સૌંદર્ય કોઈને મળ્યું નથી, કોઈને મળશે નહીં. એવી એ સીતાજી અલંકારો પરિધાન કરી રહ્યા છે. અને સમાચાર મળ્યા રામજીને વનવાસ જવાનું છે. સમાચાર મળ્યા
અને સમાચાર સાંભળતાની સાથે સખીઓ વ્યાકુળ બની કે શું અમે સાંભળી રહ્યા છીએ. એવું તે શું બન્યું કે રામનો રાજ્યાભિષેક થયા વગર રામ વનમાં જાય, એવું તો શું બન્યું? સીતાજી પણ થોડા અકળાય છે, પણ થોડા, પણ ચર્ચા કરતા નથી. ત્યાંથી સીતાજી ઉભા થાય. સમાચાર દેહી સમય સુની સાથ ઉઠી અકલાઈ, જાય સાસુ પદ કમલ જુગ બંદી બેઠી શિરનાઈ. ત્યાંથી ઉભા થઈને સીતાજી સીધા જ કૌશલ્યાજી પાસે આવે. બોલતા નથી. બંને હાથ જોડીને અને મસ્તક નમાવીને સીતાજી સાસુજીના ચરણો પાસે બેઠા છે. આ તો ફોટા લેવા જેવા છે. આજના એ સાસુ વહુના ફોટા લેવા જેવા છે અને આ સાસુ વહુના ફોટા લેવા જેવા છે. સીતાજી બેઠા છે એમના ચરણ કમળમાં બંને હાથ જોડીને બેઠી શિરનાઈ મસ્તક નમાવીને બેઠા. બોલતા નથી. અને જેવા સીતાજી પધાર્યા, દિનની આશીષ સાસુ મૃદુવાણી, દિલની આશીષ સાસુ મૃદુવાણી. બહુ મધુર વાણીમાં કૌશલ્યાજી સીતાજીને આશીર્વાદ આપે. આશીર્વાદ તો આપે છે, મને કૌશલ્યાજીને ખબર છે હવે શું થવાનું છે. રામજી જવાના છે. કોઈ હાલતમાં કોઈ સંજોગોમાં સીતાજી રહેવાના નથી. હું ના પાડી શકીશ નહીં, ના પાડે તો રહેશે. કૌશલ્યાજી સમજી ગયા છે, ઓળખે સીતાજીને મારે પુત્ર વધુ કેવી છે. અતિ સુકુમારી દેખી અકળાણી. સીતાજી એટલા બધા સુકોમળ છે, એટલા બધા સુકુમાર છે. એટલે આગળ ફૂલ સુકુમાર, જાયના ફૂલ કરતા અને ચંપાના ફૂલ કરતા સીતાજી અત્યંત કોમળ છે. બેઠી નમિતા મૂકી સોચતી સીતા. માથું ઝુકાવ્યું છે અને સીતાજી બેઠા છે. રૂપ રાશિથી ભરેલા અને પતિ પ્રેમથી ભરપૂર એવા સીતાજી બેઠા છે. અને કૌશલ્યાજી સમજી ગયા છે કે સીતાજી મારી પાસે રામજી સાથે જવા માટે આજ્ઞા માગવા જ આવ્યા છે. અને તે વખતે સીતાજી મનમાં વિચાર કરે છે કે રામજી સાથે જ મારે જવાનું હોય. ચલત સહન ચલન સહત બન જીવન સાથુ. જીવનના સાથી મારા પતિદેવ રામચંદ્રજી, એમને સાથે જ મારે જવાનું હોય. पर रामचंद्र जी हाँ पाड़े तो, कौशल्या जी हाँ पाड़े तो જોઈએ अब क्या होता है. બહુ મધુર વાત કરે છે સીતાજી. હવે ખબર નથી કે શરીર અને પ્રાણ એ બંને રામજીને સાથે જાય છે કે પછી એકલા પ્રાણ રામજીની સાથે જાય છે. આ કઈ સમજાણું? શરીર અને પ્રાણ બંને રામજીની સાથે જાય છે. કી તનુ પ્રાણ કી કેવલ પ્રાણા વિધિ કરતવું કછું જાય ન જાણા. શું સાથે જશે? સમજાય છે? પ્રાણ સાથે જાય એનો અર્થ મૃત્યુ થાય. દેહ ને પ્રાણ સાથે જાય એનો અર્થ જીવંત સાથે. અગર રામજી સાથે લઈ જશે, કૌશલ્યાજી આજ્ઞા આપશે તો શરીર અને પ્રાણ બંને સાથે જશે. અને જો રામજી ના પાડશે
તો શરીર આવી રહેશે અને પ્રાણ રામજીની સાથે. કોમળ વાણીથી સીતાજીને સમજાવી રહ્યા છે, કહી રહ્યા છે, વાત કરી રહ્યા છે. અને સીતાજી પોતાના સુંદર આંખોથી અશ્રુની ધારા વેવડાવી રહ્યા. આંખમાંથી નિરંતર અશ્રુની ધારા ચાલી રહી છે. સીતાજીને એમ થાય છે કે મારા રામનો વિયોગ થશે. કૌશલ્યાજી વિચાર એવો કરે છે કે જેમના પિતા જનક મહારાજા રાજાઓમાં શ્રેષ્ઠ, જેમના સસુર રઘુકુળમાં શ્રેષ્ઠ, જેમના પતિ સૂર્ય વંશમાં શ્રેષ્ઠ, એવાની આ પત્ની, એવાની આ દીકરી, એવાની આ પુત્ર વધુ આજે એને વનમાં જવાના દાડા. કૌશલ્ય જે વિચારે આ રૂપની રાશિ, આ ગુણથી ભરેલી, આ શીલવાળી પ્યારી પુત્ર વધુ મને આજે મળી છે. મેં એને આંખોની પૂતળી બનાવીને રાખી છે. અરે જેમ કલ્પ વેલડી હોય, કલ્પ લતા, એને પાણી પાઈ પાઈને બહુ લાડ લડાવીને કાળજી રાખીને જે મેં કલ્પ વૃક્ષને ઉછેર્યું હોય, અને જ્યારે એના પર લતા આપવાની હોય અને ફૂલ આપવાના હોય, અને તે વખતે એ કલ્પની વેલડી કોઈ મૂળમાંથી ઉખાડી નાખે, જેવી હાલત એની થાય છે એવી હાલત મારી આજે થઈ. કૌશલ્યાજી વિચાર એવો કરે છે કે સીતાજીએ પલંગ ઉપર, પલંગમાંથી હિંડોળા ઉપર, હિંડોળામાંથી ગોદડા ઉપર, અને ગોદડામાંથી મારા ગોદમાં, આટલા જેના ફરવાના સ્થળો એ સિવાય સીતાજી નીચે પૃથ્વી પર પગ નથી મૂક્યો. અને મેં કૌશલ્યજી કહે છે કે જેમ સંજીવની બુટ્ટીનું 24 કલાક રક્ષણ કરવામાં આવે છે, એમ 24 કલાક મેં સીતાજીને જાળવી. આ સાસુઓને પૂછી જુઓ, વહુને શું વલે કરો છો? આમ પછી વહુઓને પણ પૂછી જુઓ કે સાસુઓની શું વલે કરો છો? અરસ પરસ છે. એક અદભુત વાત કરી. સાંજના ટાઈમે દીવાની વાટ સંકોરવાની હોય અને ઉપરથી મસી દૂર કરવાની હોય, આટલું પણ કામ કૌશલ્યાજી કહે છે કે મેં સીતાજીને બતાવ્યું. કેવા ભાગશાળી હશે સીતાજી. એવા સીતાજી હવે વનમાં જવાય છે. રઘુનાથજી એમને આજ્ઞા આપશે. ચંદ્રમાની કિરણોનો રસ એની ચાહના કરવા વાળી ચકોરી એ શું સૂર્યના પ્રકાશમાં રાજી થશે? હાથી, સિંહ, રાક્ષસ, ઝેરી નાગ, ફૂફાણા મારતા સાપ એ વનમાં વિચરે છે. અને એવા વનમાં, આવી વિષમ વાટિકામાં આ સંજીવની બુટ્ટી જેવી સીતાજી કેવી રીતે ફરી શકશે? કૌશલ્યાજી એમ કહે છે આ વન જે બનાવ્યું છે ને બ્રહ્માજીએ, તો વિષય સુખની જેને ખબર નથી એવી ભીલોની છોકરીઓ માટે બનાવ્યું છે, સીતાજી માટે બનાવ્યું નથી. મારે સીતાજી ત્યાં ન હોય. કઠોર સ્વભાવ જેમનો છે એમના માટે બનાવ્યું છે. અથવા તો જે તપસ્વીઓ છે એમની પત્નીઓ તપસ્વીઓને તપ કરવાના માટે આ વન બનાવ્યું છે. એવા વનમાં તસવીરમાં, દર્પણમાં વાંદરો જોઈને પણ જેને બીક લાગે છે એવા સીતાજી વનમાં કેમ જઈ શકતા? આ કૌશલ્યજી વિચાર કરે છે. વાસ્તે ગાસ્તે દીકરાને પરણાવીને વહુને ઘરે લાવો છો,
અને પછી આ કાળજી રાખો તો ખરા. દેવ સરોવરમાં અને કમલના વનમાં વિહાર કરવા વાળી હંસીની ગામના ગંદા તલાવમાં ક્યારે પણ રહેશે નહીં, રહી શકે એમ સીતાજી રહી શકશે. જોશીય ભવન રહે ક અંબા, મોઈ કવું હોય બહુત અવલંબા. ભારે અદભુત ગાથા છે. જોશીય ભવન રહે ક અંબા, મોઈ કા હોય બહુત અવલંબા. સુનિ રઘુવીર માતુ પ્રિય બાની, શીલ સનેય સુધા સનુ જાણી. કૌશલ્યજી કહે છે રામ તો વનમાં જશે, રામ તો પુરુષ છે, પણ રામ જ્યારે વનમાં જશે તો રામના વિયોગનું દુઃખ હું નહીં ભૂલી શકું, પણ સીતાજીને જોઈને આ રામના વિયોગનું દુઃખ હું ભૂલી. સીતાજીને જોઈને रामना वियोग दुख भूली सकीस. माता कहती है यदि सीता जी घर में रहे तो मुझको बहुत सहारा हो जाए. सीता जी घर में जो रहे ने मने बहु मोटो आधार मळी जाए, मने बहु अवलंबन मळी जाए. एना टेके टेके मारा 14 वर्ष पसार था. आवु कौशल्याजी कही रह्या छे અને રામચંદ્રજી સાંભળી રહ્યા છે. વિવેકમય પ્રિય વચન રામચંદ્રજી કૌશલ્યાજીને કહેવાના છે અને તે કહેવાના માટે હવે રામચંદ્રજી સીતાજીને ગુણના વણદો સમજાવવાના છે. પહેલી વાત તો રામચંદ્રજી કરે છે, પહેલી વાત રામચંદ્રજીને સંકોચ થાય છે. માતાજી બેઠા છે, કૌશલ્યાજી, સીતાજી ઝૂકીને બેઠા છે. માતાજીની હાજરીમાં રામજીએ અત્યાર સુધીમાં સીતાજીની સાથે વાત નથી. બહુ ઓર્થોડોક્સ, રૂઢિચુસ્ત, એડવાન્સ, સુધરેલા. वाल्मीकि कहे कि माताजी हाजरी में रामजी सीताजी ने साथे बात नहीं करी. आवा रामजी आज तो आओ. बोलो के शू चा मूकी दे. बोलो मूक्या पाछो पागल जाय क्या पण न मूक्यो तो. आ आपणी रामायण छे અને વાલ્મીકિની રામાયણ. रामजी कहे मां मने बहु शरम थाय तमारी हाजरी में सीताजी ने साथे बात कर. उपाय नहीं, छूटको नहीं, माटे बात करवी पड़े छे. मां आज्ञा आपशो बात करवानी, आज्ञा आपशो. शुं तमने रामजी बोघा जेवा लागे? उपलो माळो खाली छेवो लागे? मगजना स्क्रू ढीला छेवा लागे? अरे रामजी तो बुद्धिमान में बुद्धिमान पुरुष. एना संस्कार, एनो शील, एनो सौजन्य, एनो सदाचार, एनी मर्यादा अद्भुत है. सीताजी जो तमे तमारू भलू इच्छता हो ने मारू भलू इच्छता हो तो मारू वचन मानीने तमे आ घर में आओ. घर में रहशो तो मारी आज्ञानु पालन थशे, सासूजीनी सेवा थशे અને ઘરમાં રહેવાથી તમામ પ્રકારની ભલાઈ પણ થશે. આદરપૂર્વક સાસુની અને સસરાના ચરણોની પૂજા કરવાથી જીવન ધન્ય બની જાય છે અને એના જેવો બીજો કોઈ પણ દુષ્કર ધર્મ. કોલેજમાં ભણી લ્યા છોકરીઓ, બીએડ થયેલી છોકરીઓ
એમને આ રામાયણને આ વાત કરવી છે, आदरपूर्वक सास और ससुर के चरणों की पूजा करने से दुष्कर दूसरा कोई धर्म नहीं। અને જ્યારે જ્યારે મને માતા યાદ કરશે, પ્રેમથી વ્યાકુળ બનશે, તે વખતે સીતાજી તમને જોઈને આ માતાજી દુઃખને ભૂલી, તો તમે તે વખતે કોમળ વાણીથી આ માતાજીને પુરાણની કથાઓ સંભળાવજો, ઉપનિષદો સંભળાવજો. અને મારી તમને સોગંદ છે કે તમે કેવળ માતાજીના માટે તમને ઘરમાં હું રાખીને જઉં છું. ગુરુ અને વેદો દ્વારા સંમત ધર્મ કોઈ પણ જો હોય તો એકમાત્ર આ છે. અને હું પણ પિતાજીનું વચન સત્ય કરવાના માટે વનમાં જઈ રહ્યો છું. મને પાછે આવતા વાર નહીં લાગે. અરે સીતાજી, આ 14 વર્ષ તો ચપટી વગાડતા વગાડતા પૂરા થઈ ગયા. મારી આ શિખામણ તમે સાંભળો, યાદ રાખો. અને જો પ્રેમવશ હઠ કરશો તો પરિણામે તમને પણ દુઃખ થશે. વન બહુ કઠિન છે. જ્યારે ઉનાળો આવશે તડકા તપશે, ઠંડી આવશે ઠંડી પડશે, અને ચોમાસું આવશે ત્યારે વરસાદ પડશે. આકાશમાં વીજળીની ગર્જનાઓ થશે, મેઘાડંબર જાગશે, મોટા મોટા વૃક્ષો, તોતિંગ વૃક્ષો જમીન ઉપર જમીનદોષ થઈને પડશે. રાસ્તામાં વળગી જાય એવા કુશ હશે, વળગનારા કાંટા હોય, કાંટા હશે, અને ઘણા કાંકર પણ હશે. એવા કાંટા પર, એવા કાંકર ઉપર, એવા કાંટા પર ઉઘાડે પગે પગે ચાલવું. સીતાજી, એ તમારું ગજું નથી, તમારા ચરણ બહુ કોમળ. એ ચરણ કોમળને કાંટો લાગે એ તમે સહન નહીં કરી શકો. સીતાજી, જમીન ઉપર ઊંઘવાનું અને વૃક્ષોના છાલના વસ્ત્ર પહેરવાના, કંદ મૂળ અને ફળોનું ભોજન કરવાનું, અને એ પણ ક્યારેક મળે અને ક્યારેક ન પણ મળે. આ બધું આપણને અનુકૂળ કેવી રીતે મળી શકશે? સીતાજી, તમે આટલા બધા સુકમળ છો, કેવી રીતે સહન કરી શકશો? વળી વનમાં ભીષણ સાપ હશે, ભયાનક પક્ષીઓ હશે, રાક્ષસો હશે, અને વનની યાદ દેવળાતા ભય લાગી જાય એવી તેની અવસ્થા હશે. અને તમે પણ સીતાજી સ્વભાવથી ડરપોક તો છો, તમને ડર લાગે તો તમે વનને યોગ્ય નથી. તમારા વનમાં જવાની વાત સાંભળીને લોકો મને અપયશ આપશે કે રામજીને વનવાસ તો ભલે મળ્યો પણ સીતાજીને શું કરવા લઈ ગયા. મને જનકજી અપયશ આપશે કે મારી દીકરીને ઉઘાડે પગે વનમાં ચાલવું પડે એવી ફરજ એમને પાડી, એવું લોકો મને કહેશે. અને સ્વાભાવિક છે, સ્વાભાવિક છે કે હૃદયની અંદર અત્યંત વેદના થઈ. આ બધી વાત સીતાજી ધીરજપૂર્વક સાંભળી રહ્યા છે, કૌશલ્યાજી પણ સાંભળી રહ્યા છે. અને જેવા રામજીની વાત પૂરી થાય છે, તુલસીદાસજીએ લખ્યું છે કે રામજીના કોમલ અને મનોહર વચનો સાંભળીને સીતાજીની આંખો અશ્રુથી ભરાઈ ગઈ. રામચંદ્રજીની શીતલ વાણી છે, અને શીતલ વાણી સાંભળીને ઠંડક થવી જોઈએ, એના બદલે સીતાજીના હૃદયમાં વેદનાનો અગ્નિ પ્રજ્વલિત થયો. ભારે અદભુત ઉપમા આપી છે. જાનકીજી ઉત્તર આપવા નથી ઈચ્છતા, વ્યાકુળ થઈ છે. મારા પવિત્ર પતિ મને છોડીને જવાના છે, અને હું એમને કેવી રીતે રોકી શકું? પણ સીતાજી ધીરજ ગુમાવી નથી.
लगी सासु पग कह कर जोरी, क्षमा विदेखी बड़ी अविनय मोरी। શું શબ્દો વાપરે છે તુલસીદાસજી. લગી સાસુ પગ કહ કર જોરી, क्षमा विदेखी बड़ी अविनय मोरी। दिन्नी प्राणपति मोईसी कसोई, जय विध मोह मोर परम हित होई। વાત કરવી છે રામજીની સાથે, પણ કરે છે કૌશલ્યાજીની સાથે. સંભળાવી છે રામજીને. સીતાજીને પણ એ સમસ્યા છે કે કૌશલ્યાજીની હાજરીમાં સીતાજી રામજી સાથે વાત નથી કરે. સૌથી પ્રથમ સીતાજી ક્ષમા માંગે છે કે માતાજી મને ક્ષમા કરજો, રઘુકુળની પરંપરાનો ભંગ મારે આજે કરવો પડે. રઘુકુળની પરંપરા એવી રહી છે કે માતાજીની હાજરીમાં પુત્ર વધુ એમના પુત્ર સાથે વાત ન કરી શકે. શબ્દો સમજાણા? પુત્ર વધુ એમના પુત્ર સાથે, મારા હસબન્ડ સાથે વાત ન કરી શકાય. બોલ્યો તો શું વાંધો હતો? વાત ન કરી શકે. એ રઘુવંશના કુળની મર્યાદા રહી છે, ન છૂટકે. આજે મારે મર્યાદા છોડવી પડે. અને સાસુજીના પગે લાગીને એમ કહે છે કે મારી દુષ્ટતા હોય તો દુષ્ટતા, મારા પ્રાણ પતિએ મને જે શિક્ષા આપી છે એમાં મારું પરમ હિત છે. પરંતુ માં, મેં મારા મનમાં આ બધી જ વાતો સાંભળીને, ખૂબ ખૂબ વિચાર કરીને, આ જયારે વાત થતી હતી ત્યારે સીતાજી ઊંઘતા નતા, એ જાગતા હતા. મેં રામજીની વાત પૂરેપૂરી સાંભળી છે અને રામજીની વાત સાંભળીને મેં પૂરેપૂરો વિચાર કર્યો છે. અને માતાજી, મારે એમ કહેવું છે કે સ્ત્રીને ઘણા પ્રકારના દુઃખ પડતા હશે. ઠંડીનું દુઃખ, ગરમીનું દુઃખ, વરસાદનું દુઃખ, ઉઘાડા પગે ચાલવાનું દુઃખ, ભૂખ્યા રહેવાનું દુઃખ, વનવાસના ગમનનું દુઃખ, ભયંકર પક્ષીઓનું દુઃખ, ખુલ્લે પગે ચાલવાનું દુઃખ. પણ માં, પતિના વિયોગ સમાન બીજું કોઈ પણ દુઃખ આ જગતમાં સ્ત્રી માટે નથી. રામજીને હજારો દલીલો એક વાક્યમાં સીતાજીએ ખતમ કરી દીધી. બધા તું ગમે તેટલા પડતા હશે, પણ પતિના વિયોગના જેવું દુઃખ આ જગતમાં આ સ્ત્રીને બીજું કોઈ પણ નથી. માતા, પિતા, બહેન, ભાઈ, પરિવાર, મિત્રોનો સમુદાય, સાસુ, સસરા, ગુરુ, સ્વજન, સહાયક કોઈ બાકી રહ્યું? સુંદર સહાયક અને સુખને આપવા વાળો પુત્ર લિસ્ટમાં કે બાકી રહ્યું? માતુ પિતા, ભગિની, પ્રિય ભાઈ, પ્રિય પરિવારું, સુરદ સમુદાય, સાસુ સસુર, ગુરુ સજન સહાય, સુત સુંદર, સુશીલ સુખદાય, જહલગીનાથ નેહયારું બાતે, પ્રિય બિનતી અહીં તરને ઉતાતે. આ બધા ભલે હોય માતાજી, પણ પતિની ગેરહાજરીમાં સ્ત્રી માટે આ બધા પદાર્થો સૂર્યના તાપ કરતા અને ભાદરવાના તાપ કરતા વધારે તાપ આપનારા બને. આથી બીજું ઉપમા કઈ આપી શકાય? તનુ ધનુ ધામુ ધરણીપુર રાજુ, પતિ વિહીન સબ શોક સમાજુ. તન હોય, ધન હોય, ધામ હોય, મહેલ હોય, ધરતી હોય, રાજ્ય હોય, સંપત્તિ હોય, પણ પતિ વગર એ બધો શોકનો સમુદાય છે. માં, ભોગો રોગ જેવા લાગે છે, અલંકારોનો ભાર લાગે છે,
અને સંસારના ભોગો યમની યાતના જેવા લાગે. જીએપીનું દેહ જેમ જીવ વગરનો દેહ જેમ રહી શકતો નથી, નદી વગર નીર જેમ રહી શકતા નથી, એમ માતાજી પતિ વગર સ્ત્રી પણ રહી શકતી નથી. મારા બધા સુખો, મારો બધો આનંદ, મારી બધી સમાધિ, મારી બધી શાંતિ એ તમારી સાથે છે, આ રાજમહેલમાં નથી. કોઈ કવિએ કહ્યું છે, સ્વયંવરમાં હાથ પકડતા મંગળવર ત્યાચારી, જીવન ભર પાલીશ ને તારીશ આગની શાખ તમારી. યાદ કરો એ કોલને આજે રઘુકુલ રીત વિચારી. આ વાલ્મીકી નથી બોલ્યા. યાદ કરો મહારાજ રામચંદ્રજીને કહે છે. આ સીતાજીની પ્રતિભા છે, આ સીતાજીની તેજસ્વીતા છે. ડઘાઈ જતા નથી, આકળાઈ જતા નથી, ઉશ્કેરાઈ જતા નથી, વ્યગ્ર બનતા નથી, વ્યાકુળ બનતા નથી, લાચાર બનતા નથી, દીન બનતા નથી, દબાઈ જતા નથી, ગભરાઈ જતા નથી, વ્યગ્ર બનતા નથી. આ સીતાજી એ સિંહણજી એ પ્રતિભાશાળી છે. યાદ કરો એ કોલને આજે રઘુકુળ રીત વિચારી, સીતા રામને રે, સીતા રામને રે વિનવે આંસુ ઢાળી. આ સીતા રામજીને આંસુ ઢાળીને વિનવે, નયને આંસુ ઢાળી. હાયે દુઃખ ભર્યા છે ભારી. હૃદયમાં તો ઘણું દુઃખ ભર્યું છે સ્વામીનાથ, પણ તમારા સામે અકળાઈને બોલાય નહીં, લાલા કરાય નહીં, ગુસ્સે થવાય નહીં, અને દાંત કચકચાવાય નહીં, ઓઢ દબાવાય નહીં, આંગળી ઊંચી થાય નહીં. તે મારા સ્વામી છો, મારા પતિદેવ. સ્વામીનાથ, જેમ જીવના વિના શરીર નહીં રહી શકે, જેમ નદી વિના જળ નહીં રહી શકે, એ મારો નિર્ણય છે, હું રામ વિના નહીં રહીશ. તમારી સાથે આવવાથી શરદ પૂર્ણિમાના ચંદ્રને જોઈને જેમ દુઃખ ભૂલી જવાય છે સ્વામીનાથ, એમ તમારું શરદ પૂર્ણિમા જેવું મુખ જોઈને હું મારા બધા દુઃખોને ભૂલી જઈશ. તમારી સાથે હું આવીશ ને રામજી, ત્યારે પક્ષી અને પશુઓ મારું કુટુંબ, પક્ષીઓ અને પશુઓ મારું કુટુંબ, વન મારા માટે નગર, અને વૃક્ષોની છાલ એ મારા માટે રેશમી વસ્ત્રો, પર્ણપુટી મારા માટે સ્વર્ગ, અને તમામ સુખોનું મૂળ મારા માટે થશે. ઉદાર હૃદયના વનદેવી અને વન દેવતાઓ સાસુ અને સસરાની સંભાળ કરવાનો આનંદ રામજી આપણી સાથે જ્યારે આવવાનું થશે ત્યારે એનો આનંદ મને ઓર મળે. તમે એમ કહો છો ને કંદમૂળ ખાવાના છે, અને કંદમૂળ અને ફળ મને અમૃત જેવા લાગશે. અને આ તમારા પહાડો એ અયોધ્યાના સેંકડો મહેલ બરાબર થઈ જશે, કારણ ક્ષણ ક્ષણ મને તમારા ચરણોના દર્શન કરવાનો લાવો. હે નાથ, તે વનના દુઃખો વર્ણવ્યા, એમાં ઘણું દુઃખ છે, ઘણો સંતાપ છે, પણ એ બધા દુઃખો તમે ભેગા કરો. રામચંદ્રજી, તમે જે દુઃખો વર્ણવ્યા એ બધા દુઃખો તમે ભેગા કરો, પણ તમારા વિયોગના દુઃખના બરાબર એ દુઃખો આવી શકે તેમ નથી. વન દુઃખનાથ કહે બહુ તેરે, વન દુઃખનાથ કહે બહુ તેરે, ભય વિષાદ પરિતાપ ઘને રે. લવલે પ્રભુ વિયોગ
लवलेश समाना सब मिल होइन कृपा निधाना। આ બધા તમે ગણાવેલા દુઃખો એક બાજુ ભેગા કરો, પણ રામજી એ પ્રભુના વિયોગના દુઃખના તોલે એ કોઈ પણ દુઃખ આવી શકે તેમ નથી. આવું જાણીને કૃપા કરીને આપ મને સાથે લઈ જાઓ, મને આપ આજ્ઞા આપો, હું વિનંતી કરું છું. આપ કરુણામય છો, આપ કરુણાના સાગર છો. રામજી આવતીકાલે જવાબ આપવાના છે. હું શું કરું? મારો શું ઉપાય છે? આ ગુજરાત સામે પડી છે, ઉપાય અદભુત કથા છે. આ રામાયણની કથા અદભુત છે. આ સાગર જેવી કથા છે, આ સમુદ્ર જેવી કથા છે. આ કંઈક પ્રસંગ અદભુત, આ કંઈક બનાવ અદભુત, આ કંઈક ઘટના. આવતીકાલે રામજી જવાબ આપવાના છે. જવાબમાં રામજીની હાર થશે ને સીતાજીની જીત. કોઈ કવિએ કહ્યું છે, લવિંગ કેરી લાકડીએ, બેનોને ખબર જ છે. સીતાને લવિંગની લાકડીએ રામજીએ માર્યા હતા. આવા સીતાજી, શું પ્રેમની વાત કરવી. અરે આ જોતા એમ લાગે છે કે આ દાંપત્ય કોને કહેવાય એનું સ્પષ્ટ ચિત્ર આમાંથી મળે. ધન્યવાદ. અલગ ધીરજપૂર્વક સાંભળ્યું.